એક પ્રેમી યુગલે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. ભવ્ય રીતે યોજાયેલો લગ્ન સમારંભ સંપન્ન થયો. લગ્નના થોડાક મહિના બાદ એની પત્નીએ એના પતિ સામે એક પ્રસ્તાવ મૂક્યો કે મેં એક મેગેઝિનમાં થોડા સમય પહેલાં વાંચેલું કે તમે તમારા લગ્ન જીવનને કઈ રીતે સુખી બનાવી શકો. એમાં જણાવ્યું હતું એ પ્રમાણે આપણે બંને એકબીજાની અણગમતી ટેવો એક કાગળ પર લખીએ અને એના પર આપણે ચર્ચા કરીએ અને એકબીજાની અણગમતી ટેવોને સુધારી અને આપણે આપણા જીવનને વધારે સુખી અને પ્રસન્ન બનાવી શકીએ. પતિએ પત્નીના પ્રેમ ખાતર હા પાડી કે સારું, કશો વાંધો નહીં. નક્કી થયા મુજબ બંને પતિ પત્ની અલગ અલગ જગ્યાએ એકબીજાના વ્યક્તિત્વની અણગમતી ટેવો કાગળ પર લખવાનું શરૂ કરે છે. આખો દિવસ એમ પૂરો થઈ જાય છે. બીજા દિવસે સવારે ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ વખતે બંને પોતપોતાના કાગળ લઈને આવે છે. પત્ની ખૂબ ખુશ છે. પત્ની કહે છે કે હવે આપણે બંને એકબીજાના કાગળોની યાદી વાંચીએ, એના પર ચર્ચા કરીએ અને એને અણગમતી ટેવોને સુધારી આપણા દાંપત્યને વધારે સુખમય બનાવવાનો પ્રયત્ન કરીએ. પતિ કહે છે સારું. પત્ની કહે છે પહેલાં હું વાંચીશ. પત્નીના પૂરા 3 કાગળો ભરાઈ ગયા હતા. પતિ કહે છે સારું, તું વાંચ. પત્નીએ પોતાની યાદી વાંચવાનું શરૂ કર્યું. એક કાગળ વાંચીને પૂરું કર્યું અને બીજું પાનું ફેરવવા જાય છે તો એની નજર એના પતિ પર પડે છે તો એનો પતિ રડતો હતો. પત્નીએ પૂછ્યું કે કેમ, શું થયું? પતિએ આંખનો ખૂણો લૂછતા કીધું કે કંઈ નહીં, તું વાંચવાનું ચાલુ રાખ. પત્નીએ પોતાના 3 કાગળોની યાદી વાંચી લીધી અને પોતાના કાગળ ટેબલ પર મૂક્યા. પત્ની ખૂબ ખુશ છે. એણે પતિને કીધું કે હવે તમે તમારી યાદી વાંચો. પતિની આંખો સજળ છે, રડતો હતો, કશું બોલ્યો નહીં. પત્નીએ ફરીવાર કીધું કે તમે તમારી યાદી હવે વાંચો. પતિ હજુ પણ કશું બોલતો નથી, સાવ દિગ્મૂઢ થઈ ગયો છે. પત્નીએ પતિના હાથમાંથી એનો કાગળ લઈ લીધો. પત્નીએ જોયું તો એના પતિનો કાગળ બંને બાજુ કોરો હતો, કશું લખ્યું નથી. પત્નીને ખૂબ આશ્ચર્ય થયું. એણે પૂછ્યું કે કેમ, આમાં તો કશું લખ્યું નથી તમે? પતિએ ખૂબ જ લાગણીશીલ થઈને ભાવુક રીતે પત્નીને કીધું કે તું મારા માટે પરફેક્ટ છે. હું જ્યારે ત્યારે અણગમતી ટેવો લખવા બેઠો ત્યારે મને લાગ્યું કે આપણો પ્રેમ સંબંધ ખૂબ લાંબા સમયનો હતો ને એટલે જ આપણે ખૂબ પ્રેમથી લગ્ન કર્યા છીએ. તો મારે તારામાં રહેલી અણગમતી બાબતો શું કામ જોવી જોઈએ? તું જેવી છે તેવી ખૂબ સુંદર છે. હું તને ખૂબ ચાહું છું, હું તને ખૂબ પ્રેમ કરું છું. તો મારા માટે થઈને હું તારી કોઈ ટેવોને બદલવા માટે તને શું કામ મજબૂર કરું? પતિની આવી લાગણીશીલ વાત સાંભળીને પત્ની ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પોતાની 3 કાગળોની યાદી ફાડીને ટેબલ પર મૂકી દીધી અને રડતા રડતા સજળ આંખે પોતાના પતિને ભેટી પડે છે. મિત્રો, કોઈ પરફેક્ટ હોતું નથી. આપણે આપણા જીવનસાથીમાં જે પ્રકારની પરફેક્ટનેસ જોવા ઈચ્છીએ છીએ એ પ્રકારની પરફેક્ટનેસ આપણે એનામાં શોધવી પડે છે. એમ જો અવગુણો શોધવા બેસીશું તો કદાચ દાંપત્ય જીવન વિખરાઈ જશે. એટલે અવગુણો તરફ ધ્યાન આપવાને બદલે આપણા જીવનસાથીમાં જે સારી બાબત છે, જે પોઝિટિવ બાબતો છે એને નજરમાં રાખી અને દાંપત્ય જીવનને વધારે સુખમય બનાવવાની જરૂર છે. લેટ્સ ગો અને કોમ્પ્રોમાઇઝ કરીને એકબીજાને ગમતા રહીએ. આ વૃત્તિ અને આ નિયમ જો જીવનમાં અપનાવીએ તો આપણું દાંપત્ય જીવન કદાચ વધારે પ્રસન્ન બની શકે, વધારે સુખમય બની શકે.